ગુજરાતના શહેરો ખરા અર્થમાં સ્માર્ટ બની રહ્યા છે હો. એઆઈ ટેકનોલોજીથી વાહનની ઓળખ થઈ જાય છે. એઆઈ ટેકનોલોજીથી માણસની ઓળખ થઈ જાય છે. ત્યારે હવે એઆઈ ટેકનોલોજીની મદદથી અમદાવાદમાં રખડતી ગાયોની ઓળખ કરીને તેમને કાબૂ કરવામાં આવશે. જી હા, સાચું સાંભળ્યું. આવનારા સમયમાં અમદાવાદમાં એઆઈ હવે ગાયું પકડશે. એમાં એવું છે કે હાલના તબક્કે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ સીસીટીવી કેમેરાની મદદથી અલગ અલગ વિસ્તારોમાં રખડતી ગાયોના ફોટા લીધા બાદ તેમાં લાગેલી માઇક્રોચિપ અને ટેગના આધારે ગાયની ઓળખ કરે છે અને તેમાં સમય અને ઉર્જા બેનો વ્યય થાય છે. એટલે ગાયોને પકડવા એઆઈ ટેકનોલોજી હવે મેદાનમાં આવશે. રખડતી ગાયોની સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશથી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સ્થિત એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા એક એજન્સીને એઆઈ મોડેલ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. એજન્સીએ ડીપ લર્નિંગ મોડેલ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે અમુક સૂચનો રજૂ કર્યા છે અને તેના આધારે તેઓ સ્ટીયરિંગ કમિટી સમક્ષ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલું મોડેલ ટૂંક સમયમાં રજૂ કરશે. આ મોડેલ સીસીટીવી કેમેરા દ્વારા લેવામાં આવતી તસવીરોને એઆઈ મોડેલ સાથે જોડીને રિયલ ટાઈમમાં ગાય અને તેના માલિકની ઓળખ કરતું એઆઈ મોડેલ તૈયાર કરી રહ્યું છે. મજાની વાત એ છે કે આ એઆઈ મોડેલ રખડતી ગાયના નાકની ડિઝાઇન પરથી ગાયને ભીડમાંથી ઓળખી લેશે અને ડેટાબેઝ સાથે મેચ કરીને ગાયના માલિકની વિગતો પણ રજૂ કરી દેશે. જો આ સોલ્યુશન કારગર નીવડે તો રખડતી ગાયોના લીધે થતી ટ્રાફિક થવાની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવે એવું લાગે છે. તમને શું લાગે છે? આ એઆઈનો આઈડિયા કામ કરશે કે નહીં? કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ જણાવવાનું ભૂલતા નહીં.